Marriage is a heaven of arguments, contradictions, difference of opinions. લગ્ન એટલે જ સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંઘર્ષની અંતિમ પરાકાષ્ઠા. અને આ યુવાન જોધ હોય ને ત્યાંથી શરૂ થાય. અને શરીરમાં કોઈ જોમ ન હોય, કોઈ ઇન્દ્રિય કામ કરતી ન હોય, કોઈ અવયવો સાથ ના આપતા હોય, ત્યાં સુધી સતત લડતા રહેવાની, ઝઘડતા રહેવાની, અથડાતા રહેવાની ક્રિયા એ લગ્ન છે. બહુ બહુ સુંદર પ્રક્રિયા છે. આ સંઘર્ષ જે છે એ બહુ અદભુત છે. બે જણા મજા લેતા હોય છે. નથી જ માનવું, તારી વાત નથી જ માનવી, બસ. પણ સાચે સાચ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ લગ્નો જે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ ચાલ્યા, એનું કારણ પતિ પત્ની વચ્ચેની રોજની આ કકળાટી વ્યવસ્થા જે હતી ને એ છે. કેમ કે મનોવિજ્ઞાન એવું કહ્યું, જેમ જેમ નાના 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 સંઘર્ષ થયા કરે, સંઘર્ષ તો થાય છે, પણ પછી સમાધાનો બહુ જ વાલા હોય છે. દરેક ઝઘડો બંને પાત્રોને વધુ નજીક લાવે છે. આ નાના નાના મતભેદો પાછા નજીક લાવે છે. હતો એના કરતા થોડીક લાગણી, થોડો પ્રેમ વધારે છે. અને બહુ જ ઈમાનદારીથી કહું, બંને જણને ખબર છે કે આવું કરીશું તો એને નહીં ગમે ને, રીસાશે. અને એ પણ ખબર છે કે રીસાય તો મારે શું કરવા, એને કેવી રીતે મનાવવાના, આ બંને જણા જાણતા હોય છે. બંને જણા પાસે કેવી અદ્ભુત ચાવી છે જિંદગીને છેક છેડા સુધી ખેંચી જવાની. બંને જણા ખોટો ખોટો ગુસ્સો દેખાડે કરે, શબ્દોમાં દેખાડે, વર્તનમાં દેખાડે, અને અંદરથી રાજી થતા હોય. આ જે છે એ છેક જીવનના અંત સુધી જોડે જ શ્વાસ લેવા છે. હો ને, આવું કમિટમેન્ટ હોય છે. બંને જણા છેક સુધી એક પાત્રના શ્વાસ અટકી ના જાય ત્યાં સુધી શ્વાસોશ્વાસ જોડે ચાલતા રહે. એ પ્રક્રિયાનું નામ લગ્ન છે. જીવી નથી શકતા બંને જણા એકબીજા વગર, એવી બંનેને ખબર છે. અને બંને એકબીજાને ખબર નથી પડવા દેતા. એ સ્વર્ગ છે. કહેવું નથી, પણ તારા વગર જીવવું નથી. આ એક મજા છે. અને આ લોકો એની સાથે જીવ્યા છે. અને એટલે આપણી લગ્ન પ્રથા વિશ્વની સૌથી સુંદર ગણાય છે. સૌથી સુંદર. હા, આધુનિકતા નહીં હોય પશ્ચિમની જેમ, એ બધું સાચું. કદાચ 50-60 વર્ષના લગ્ન જીવનમાં એક પણ વખતે આઈ લવ યુ નહીં કહેવાયું હોય, બર્થડે ગિફ્ટ નહીં અપાયું હોય, મેક્સિકન ફૂડ, ઇટાલિયન ફૂડ, ચાઇનીઝ ફૂડ ખાવા નહીં જવાયું હોય, કાશ્મીર, શિમલા, મસૂરી નહીં જવાયું હોય, વારે ઘડીએ સાડીઓ ગિફ્ટમાં નહીં આવી હોય, વારે ઘડી એકબીજાને ફોન નહીં થતા હોય.
જમી લીધું તે એવું પણ નહીં હોય, કશું જ નહીં હોય, અને છતાંય ખાતરી હોય એકબીજાને કે નહીં જ જમી હોય કે નહીં જ જમ્યો હોય.